દ્વારકાધીશને જય માતાજી મિત્રો મગની અંદર પહેલો જ ડોઝ દવાનો વીઘા પછીનો ચાલુ કરવામાં આવ્યો છે. જો આપણે દવા છાંટીએ છીએ, તમને દવા દેખાડો આપણે કઈ દવાનો ઉપયોગ કરીએ છીએ. અને મગની અંદર મિત્રો આપણે આની પહેલાં વિડીયો મૂકેલો છે અને થ્રીપ્સની અંદર જેવી કુકડ અને કેટલી અવસ્થાએ ટૂંકમાં મગ કેટલા દિન થયા હોય ને કઈ અવસ્થાએ હોય ને કેવી દવા મારવીને એની સચોટ માહિતી આપણે આપેલી છે. અને ખૂબ જ સારામાં સારા રિઝલ્ટ છે. જે ખેડૂત ટૂંકમાં દાખલા તરીકે 2-3 રાઉન્ડ બીજી કોઈ દવાઈઓના માર્યા હોય અને છતાં રિઝલ્ટ ન આવતો હોય તો એના માટે આજે હજી પણ હું તમને કહું છું મિત્રો, તો ધ્યાનથી વિડીયો આપણે મગ જો કમ્પ્લીટ વ્યવસ્થિત ઉગી ગયા છે. 5 હાયરુના મગ છે ટૂંકમાં એક ક્યારામાં. અને વિરાટ ગોલ્ડ કરીને આપણે વેરાયટી વાવેલી છે મિત્રો. વેરાયટી બહુ સારી છે. અને આપણે જે આ પડામાં વાવ્યા ને એ પડું જનરલી આમ થોડુંક નંબર પણ બતાડે. એનું કારણ છે કે આમાં કોઈ દી સાણીઓ ખાતર કે નથી ભરાણું, ભાગમાં વાવેલા છે. આપણું ખેતર તો અહીં બાજુમાં છે, હેણાની હોતરી પડી. હવે પેટો મૂકીને તમને દવા દેખાડું કે પહેલાં ડોઝની અંદર ઉગી ગયા પછી સીધું તરત જો સામાન્ય કોઈ પણ તમે દવા છાંટો તો અત્યારે જે વાતાવરણ છે મિત્રો, એ વાતાવરણ પ્રમાણે આપણે એને દવાનું જોઈએ એવું રિઝલ્ટ નથી જળવાનું. એટલે સારી એવી દવા, સારી કંપનીની આપણે દવાનો ઉપયોગ મિત્રો કરવાનો છે, જેથી કરી આપણે રિઝલ્ટ આવે. જો પહેલો ડોઝ ઉગ્યા પછીનો મારવો હોય તમારે તો પહેલાં આપણે લઈ લેવાનું છે ફિપ્રોલિન ઇમિડા 40%. હવે બીજું એ તમને કહી દઉં છું કે આ જે દવાઈઓ છે ને મિત્રો, એ અલગ અલગ દવાઈઓ દેખાડું ને એ તમારે મગાવવી હોય તો હું પિયુષભાઈને નંબર નાખું છું, હું ત્યાંથી લઉં છું. ત્યાંથી અથવા તો તમારા વિસ્તારમાં જડી જાય મલ્ટીપ્લેક્સનું નીમ ઓઇલ જે 300 ppm છે, સારામાં સારું રિઝલ્ટ આવે. આનું પ્રમાણ હોય છે 35-40 ml જેટલું. આનું પ્રમાણ હોય છે 5 ગ્રામનું, બરાબર. અને સાથે આપણે છંટકાવ માટે લીધું છે મુહૂર્ત, જે લેક્ઝિન કંપનીનું છે. 30 ગ્રામની આસપાસ આપણે પ્રમાણ રાખ્યું છે. અને મુહૂર્ત છે ને મિત્રો, જેમ આપણે ટૂંકમાં નવું જનરેશન આપણે જે કહેતા હોય, નવી ટેકનોલોજી કહેતા હોય, એવી રીતે મુહૂર્તની અંદર પણ નવી ટેકનોલોજી ટૂંક સમયની અંદર આવે છે, જે છંટકાવ માટેનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી વસ્તુ છે. એની અંદર ટેકનિકલ જ એ રીતના આવશે કે જે તમને છંટકાવ કર્યા પછી તમને મજા જ આવશે મિત્રો. ખરેખર જબરજસ્ત રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે. હવે અમે તમને દવા દેખાડી, પહેલો ડોઝ છે. બીજો ડોઝ તમારે આપવો હોય, આવા ડોઝ આપી દીધા હોય ને પછી કદાચ કુકડા થોડીક વધારે હોય તો તમારે ખાસ કરી જે ફિપ્રોલિન ઇમિડા છે એની સાથે તમારે થ્રીપમ કરીને લેવાની છે. જો ફોટો થ્રીપમનો નાખીશ, પર પંપે 25 ml લખે નાખવાની હોય છે. અને એ તમારા પિયુષભાઈના નંબર આપ્યા છે, એમની જોડે વાત કરી લેવી એટલે જેથી કરી વધારે માહિતી તમને જડી જાય. એ થ્રીપમ પણ પ્રોડક્ટ્સ સારામાં સારી વસ્તુ છે મિત્રો. પછી જ્યારે વધારે જેને કુકડ હોય, દાખલા તરીકે કહેવાનો મતલબ છે કે અતિ કુકડ હોય અને જેની અંદર થ્રીપ્સનું અને તમને ઘણી બધી દવા છાંટી લીધી હોય છતાં રિઝલ્ટ ન હોય, તો એવા ખેડૂતોએ જેની અંદર 25 ml લેખે થ્રીપમ અને સાથે 5 ml લેખે લાર્ગો ધાનુકાનું, આ બે વસ્તુનું કોમ્બિનેશન કરવાનું. એટલે આપણી જવાબદારી. ત્રીજે દિવસે મગ તમારા ગમે વિના કુકડવાળા આવી છે ને ત્રીજે દિવસે ચોથે દિવસે જબરજસ્ત ફીટ સારામાં સારી પડી જાય. અને ભેગું તમારે એની અંદર કાં 24-18નો ગ્રેડ, જો 20 દિવસ 25 દિવસના મગ થઈ ગયા હોય તો, અથવા તો નાના મગ હોય તો મુહૂર્ત, આ વસ્તુ સાથે નાખવી એટલે જબરજસ્ત તમને નવી ફૂટ, ગ્રીનરી, વોઇથ બધી વસ્તુમાં ફાયદો કરશે. અને જીવાય તમને 15 દિવસ સુધી, 12 થી 15 દિવસનું રિઝલ્ટ મળશે. પછી જેને વધારે થ્રીપ્સ લાગી હોય એને પણ સારામાં સારું અઠવાડિયા 10 દિવસનું રિઝલ્ટ મળશે. અને આ વસ્તુ ભેગી થાય ને એટલે કહેવાનો મતલબ એવો છે કે થ્રીપ્સની પ્રજાતીય જાત છે. થ્રીપ્સ હોય, લીલી પોપટી હોય કે ઈયળ હોય, એની એ બધી જે ટૂંકમાં ઈંડા મુકતી હોય છે, એમાંથી જે વધારેમાં વધારે ટૂંકમાં કાયમી જીવાત ઉદ્ભવ થતી હોય છે, એની જે પ્રજાતીય જાત છે એને પણ નાબૂદ કરશે. ઈંડાને પણ મારી નાખવામાં ક્ષમતા વધારે ધરાવશે કે ઈંડા પણ મરી જાય, જેથી કરી લાંબા સમય સુધી રિઝલ્ટ જશે. કેમ કે બીજી જે એને આગળ એનું જે ટૂંકમાં આપણે જીવાત જે થ્રીપ્સ હોય, દાખલા તરીકે કે લીલી પોપટી છે, સફેદ માખી છે, એના જે ઈંડા મૂકેલા હોય એટલે આગળ જેના ટૂંકમાં પાછા જે બચ્ચા થતા હોય એમાંથી જીવાત આગળ વધતી હોય એને નહીં થવા દે મિત્રો. એટલે ખેડૂતોએ ખરેખર ક્યાંક ને ક્યાંક સમજવા જેવી વાત છે. જે વસ્તુ આપણે સારી બતાવી, આપણે થ્રીપમ ઘણા બધા ખેડૂતોને વપરાવી છે કે જેની અંદર સારામાં સારા રિઝલ્ટ છે. અને આપણે ખેડૂતો માટે કાયમી માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ, હું પોતે ખુદ દવા છાંટતો હોઉં છું, એ જ વસ્તુ તમને કહેતો હોઉં. કારણ કે મારા જે લીધેલા રિઝલ્ટ હોય, સારી વસ્તુ હોય તો જ ખેડૂતોને ભલામણ કરું છું. બાકી એગ્રોવાળા, કંપનીવાળા ખેડૂતોને કાયમી લૂંટવા બેઠા છે, પણ સારી વસ્તુ સારું દેવાવાળા બેઠા છે. એટલે આપણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ મગની અંદર તમે જુઓ, આ જે મગ છે ને મિત્રો, આપણે હું તમને દેખાડું,
આ મગને ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થિત તમે જુઓ, મસ્ત ઉગીને હમાનામાં તો એને જો. આને કાયમી માટે તમને કહે તો કાયમી માટે હું વિડીયો બનાવીશ થોડાક દિવસે ને થોડાક દિવસે ટૂંકમાં, એટલે કાયમી દિવસે આની અંદર આપણે જબરજસ્ત ફૂટ પડશે, ફૂટ પાડવી છે અને જબરજસ્ત મગને આપણે બનાવવા છે. અને આને થીપ્સ લાગવા જ નથી દેવી, આપણે વ્યવસ્થિત દોટ મારવા, કુકડ આવી જ ન જોઈએ. અને મગની અંદર કુકડ નહીં આવે ને તો જ આપણને સારું એવું ઉત્પાદન મિત્રો જળશે. તો વધારે માહિતી જોતી હોય તો મારા નંબર પણ આમાં છેલ્લે નાખું છું, વધારે માહિતી લઈ શકો છો. તો અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન જય કિસાન.